સિંહોના મોત અંગે સ્થિતિ ગંભીર બની સીટીવી જેવા લક્ષણોની માહિતી કેન્દ્ર સરકાર સુધી પહોંચી છે તો ગીરના સાવજો પર મોટું સંકટ તોડાયું। સિંહોના મોત અંગે સ્થિતિ ગંભીર બની છે। સીટીવી જેવા લક્ષણોની માહિતી કેન્દ્ર સરકાર સુધી પહોંચી। સીટીવી એટલે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ। જામનગર વંતારાની ખાસ એક્સપર્ટ ટીમ જસાધાર દોડાવવામાં આવી છે। જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સૌથી વધુ સિંહો છે। ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। સિંહોના શંકાસ્પદ મોત જસાધર રેન્જ વિસ્તારમાં થયા। સાવજોને બચાવવા માટે મોટો એક્શન પ્લાન પણ કરવામાં આવ્યો। આઈએએફ જે અધિકારીઓ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર છે। તો સિંહોના મોતનો સતત જે મામલો છે તેના અંગે ગંભીર હવે ચિંતાઓ વર્તી છે। તો સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ વિગતો જાણીએ। હિતલ, આપની પાસેથી જાણવું હતું જે રીતે રાજ્યમાં હવે સિંહો પર સંકટ તોડાયું છે, દિવસે ને દિવસે સિંહોના આ મોતનો મામલો અને વાયરસની ઘટના પણ સામે આવી છે, શું વધુ વિગતો? જી ઉર્મિલા, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત નહીં પણ દેશની પણ ઓળખ બનેલા ગીરના સિંહો છે એની પરનું આ સંકટ છે। અત્યાર સુધી 9 જેટલા સિંહોના મૃત્યુ થઈ ચૂક્યા છે। સિંહ બાળના મૃત્યુ છે। સીડીવી એ નામના વાયરસના કારણે આ ઘટના બની રહી હોવાની અત્યારે પ્રાથમિક વિગતો સીધી રીતે સામે મળી છે। સ્વાભાવિક છે કે આ ઘટના બનતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને સમીક્ષા સ્થિતિની કરી છે અને પીએમઓ પણ સતત ધ્યાન રાખી રહી છે। એટલે પ્રધાનમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત અમરેલીમાં આવશે એ વાત નિશ્ચિત માનવામાં આવે છે। આજે મોડી સાંજ સુધીમાં આ ટીમ પહોંચી જશે અમરેલી અને સાથે જોવા જઈએ તો વંતારા જે જામનગરમાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે અને ત્યાંની રિસર્ચ ટીમ છે, નિષ્ણાત ડૉક્ટરો છે, એ ટીમ પણ આમાં જોડાશે। એટલે કે સંયુક્ત રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વંતારાની નિષ્ણાત ટીમો દ્વારા ઓબ્ઝર્વેશનમાં રખાયેલા સિંહોનો અભ્યાસ કરવામાં આવશે અને જે પ્રકારનો વાયરસ છે એ વાયરસ કેવી રીતે એના માટે કયા પ્રકારની દવાનો ઉપયોગ થઈ શકે અને શું સાવચેતી રાખવી જોઈએ એ તમામનો અભ્યાસ કરીને કેન્દ્ર સરકારને રિપોર્ટ, રાજ્ય સરકારને પણ રિપોર્ટ આપશે અને એ પગલાં સીધી રીતે જમીની હકીકત પર ભરવામાં આવશે। સ્વાભાવિક છે કે ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જ્યાં સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લો જે વસ્તી ગણતરી આંકડો સિંહોનો હતો એમાં પણ સતત 12 થી 15% જેટલા સિંહોનો વધારો થયો હતો। એ ગુજરાત માટે ખૂબ સારી બાબત છે। સ્વાભાવિક છે કે આ સમયે અચાનક જ વાયરસના કારણે 8 થી વધુ જેટલા સિંહોના જે મૃત્યુ થયા છે, સત્તાવાર રીતે સરકારે પણ સ્વીકાર્યું છે કે આટલા મૃત્યુ થયા છે। જે સેમ્પલ છે મૃત્યુ થયા એ પછી એને પણ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યો છે। લેબોરેટરીમાંથી 2 થી 3 દિવસમાં તેનો રિપોર્ટ આવશે, પણ ત્યાં સુધી શું ધ્યાન રાખવું એ માટે કેન્દ્ર સરકાર અને વંતારાની ટીમ પણ અમરેલીમાં સીધી રીતે કામે લાગશે। જી બિલકુલથી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો દેશની શાન ગણાતા સાવજ અને આ સાવજ પર હવે સંકટ તોડાઈ રહ્યું છે। વાયરસ જે રીતે પ્રસરી રહ્યો છે અને તેના કારણે ખૂબ ચિંતાનો આ વિષય। ટીમ્સ પણ પહોંચશે। તો ગીર નેશનલ પાર્કમાં સિંહોના મોતથી ચિંતા વધી છે। ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહોનો મૃત્યુઆંક 9 પર પહોંચ્યો। વનમંત્રી અર્જુન મોઢવાડિયાનું સિંહના મોત મુદ્દે નિવેદન સામે આવ્યું। બેબસિયા વાયરસથી સિંહ બાળના મોત થયાની આશંકા વર્તાઈ રહી છે તો તબીબોએ સેમ્પલ લઈ અને તપાસ માટે મોકલવામાં આવ્યા। 3 થી 4 દિવસમાં રિપોર્ટ આવતા સ્પષ્ટતા થઈ જશે। છેલ્લા 2 દિવસમાં શંકાસ્પદ વાયરસથી કોઈ મોત નથી। હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે। વનમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે હાલ આ પ્રકારના રોગની કોઈ સંભાવના નથી। જો વાયરસ હશે તો પણ વધારે અસર ન કરે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવીને જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલાં લેવાઈ રહ્યા છે। મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની, એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે। પરંતુ આપણે તેમ છતાં પણ આ વાયરસ જો હોય તો એની વધારે અસર કોઈ જગ્યાએ ન થાય એ માટે પગલાં લેવાઈ રહ્યા છે।